ફરજની સાથે જીવદયા અને પર્યાવરણની માવજત કરતા મૂડીના પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નિયમિત ભરી વૃક્ષોને ઉછેરી માવજત કરી રહ્યા છે મૂડી પોલીસના જવાનો. મૂડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પીઆઈ પીબી લક્કડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીડી ઝાલા, રાયસંગભાઈ, વિશુભા, ધર્મેન્દ્રસિંહ, રાજપાલસિંહ, એનપી ઝાલા, રવિરાજસિંહ, હોમગાર્ડના મહેશભાઈ, ગણાભાઈ પોતાની ફરજ સાથે કોઈપણ જાતના સ્વાર્થ વગર ઉનાળામાં પક્ષીઓને પાણી માટે રજળપાટ ન કરવો પડે તે માટે પોલીસ મથકની ચારેય દિશામાં પાણીના કુંડા ભરી સાથે વૃક્ષોનું જતન કરી અને અન્ય લોકોને પણ સારી કામગીરી કરવા પ્રેરણા આપી રહ્યા છે. જી, મૂડી પોલીસ સ્ટેશન દ્વારા કુંડા બાંધવાની અને અન્ય કામગીરી કરવામાં આવી રહી, શું કહેશો આ બાબતે? અમે દર વર્ષે ઉનાળામાં મૂડી પોલીસ પરિવાર તેમજ શિવશક્તિ ગૌશાળા સુરનગર તરફથી પક્ષીઘર તેમજ પાણીના કુંડા અમે વિતરણ કરીએ છીએ, જે મુફ્તમાં અમે વિતરણ કરીએ છીએ. દર વર્ષે અમે મૂડી પરિવાર તેમજ શિવશક્તિ ગૌશાળા પરિવાર તરફથી આ એક સેવાકીય કાર્ય કરીએ છીએ. આપ જોઈ શકો છો, અત્યારે સખત ગરમી પડી રહી છે. પશુ પક્ષી માટે બહુ પાણીની આવશ્યકતા હોય છે, જેથી માણસો સેવા કરવા માગે છે પણ એમની પાસે યથાશક્તિ કાંઈ એવું ન હોય. એટલે અમે મૂડી પરિવાર તેમજ શિવશક્તિ ગૌશાળા પરિવાર તરફથી મફતમાં ફ્રીમાં પાણીના કુંડા તેમજ પક્ષીઘર અમે વિતરણ કરીએ છીએ, બરાબર છે. અને આ સેવાનો અમે લાભ લઈએ છીએ. તમામ મૂડી વિસ્તારના તેમજ આજુબાજુ ગામડા વિસ્તારના તમામ સેવકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ મૂડી પોલીસ સ્ટેશનથી અથવા બાજુમાં પરમાર પાનથી ત્યાંથી પક્ષીઘર તેમજ પાણીના કુંડા મફતમાં ફ્રી ઓફમાં આપ લઈ જાઓ અને આવી સેવાનું કામ કરો એવી નમ્ર બધાને વિનંતી. જય ગૌ માતા.